મિત્રો, જો હું તમને લોકોને જ્યારે માર્કેટ અવર્સ બંધ થાય ને પોતે પર્સનલ એનાલિસિસ કરતો હોય ને તો હવેથી નવી વસ્તુ શરૂ કરવા જઈ રહ્યો છું કે અમુક પોઈન્ટ જે યાદ રાખવા જેવા માર્કેટમાંથી હોય ને, જેમ કે હું અત્યારના માર્કેટનું એનાલિસિસ કરતો હતો તો ઘણી એનાલિસિસ કરેલું હોય, ઘણી વસ્તુ ઉપર કેવું હોય કે ઓકે એકને એક પેટર્ન મને રિપીટ થતી દેખાતી હોય તો મને એવું લાગે છે કે તમારા સુધી મારે શેર કરવું જોઈએ. બરાબર, ઓપ્શન જેના ઉપર આપણે ડિટેલમાં લેક્ચર તો કરીશું કોઈક વખત. અને એટલું યાદ રાખજો કે કોલ રાઇટર્સ એટલે કે ઉપરથી માર્કેટ નીચે રહેશે એવી બેટ મારવાવાળા લોકો, અને પુટ રાઇટર્સ એટલે કે નીચેથી માર્કેટ ઉપર રહેશે એ વાળા લોકો. બરાબર છે. ઓઆઈની તમને એક સિક્રેટ આપું છું. ડેટા કદાચ તમને ડિટેલમાં જોતા આવડતા હોય કે ન આવડતા હોય, પણ આ વસ્તુ તમે શીખી જશો એટલે તમને બહુ ઇઝી રહેશે. યાદ રાખજો ક્યાં માર્કેટનો ટાઈપ છે. માર્કેટનો ટાઈપ છે એક ઝોનમાં હોય માર્કેટ. સાંભળજો, ચડતું માર્કેટ હોય કે પડતું માર્કેટ હોય, માર્કેટ એક ઝોનમાં હોય. આજના માર્કેટથી જ તમને લોકોને પ્રેક્ટિકલી બતાવું છું કે ઝોનના માર્કેટ ઉપર શું થઈ શકે છે. જોજો અહીંયા. હવે અત્યારે અહીંયા લેવલ જોવાની જરૂર નથી. બરાબર છે. જુઓ તમે, 19 જાન્યુઆરીનું માર્કેટ છે. 19 જાન્યુઆરી માર્કેટમાં શું થયું ખબર છે? સવારથી ઉપર સુધી નીચે સુધી પડ્યું. અહીંયા જુઓ ટાર્ગેટ નંબર 1 અને ટાર્ગેટ નંબર 2 આવ્યા. ઓકે, ઉપરથી પડવાનું ચાલુ થયું ને, આ લેવલ છે 25,650. 25,650. તો 25,650 સવારમાં ખુલતા હોય તમે ઓઆઈ જો જોઈ હોય ને તો સૌથી મેજર સપોર્ટ હતો 25,500નો. સાંભળજો, હવે શું થયું? 25,500 સુધી માર્કેટ આવ્યું. જુઓ 496નું લેવલ છે, ત્યાંથી એણે ઉપરની બાજુ આવવાનું ચાલુ કર્યું. સાંભળજો, તો આપણે શું થશે ખબર છે? અહીંયાથી પહેલી વખત જ કોલની અંદર એન્ટ્રી કરી જઈ છે. અહીંયા આપણી ભૂલ છે. પડતું માર્કેટ છે. પહેલું સપોર્ટ શું હતું ઓઆઈ પ્રમાણે? 25,500નું. અહીંયાથી હળવે માર્કેટ અહીંયા ઉપર સુધી આવ્યું. બરાબર, પહેલી વખત જો અહીંયાથી નીચે સુધી પડ્યું હોય એટલે અહીંયા કોલ રાઇટર્સ બેઠા હોય 550ના. આ 550ના કોલ રાઇટર્સે પાછી ટ્રાય કરી, પાછી 500 ઉપર આવ્યું, 500ના સપોર્ટ ઉપર. હવે જો ઝોનની અંદર હોય ને ત્યારે હંમેશા ઝોનની ઉપરની બાજુ હોય ને તો કોલ રાઇટર્સ રિસ્કમાં હોય, ઝોનની નીચેની બાજુ હોય ને તો પુટ રાઇટર્સ રિસ્કમાં હોય. થોડો ટાઈમ દો, કલાક 2 કલાક, અને ઝોનની ઉપર જો 1 2 3 4 5 આ ઝોનની ઉપર આવી અને જ્યારે અહીંયા 550 વાળાને બીક લઈ ગઈ ને તો પહેલાં શું થયું ખબર? 500 વાળા કોલ રાઇટર્સ કપાણા, 550 વાળા કપાણા, અને મોમેન્ટમ તમે જુઓ અહીંયા ઉપરની બાજુ 25,629 સુધી લઈને આવ્યું. આ 25,600નો કોલ ઓપ્શન મેં ક્યારે અને કઈ રીતે આપ્યો, શું લોજિકથી આપ્યો? આ જ લોજિકથી આપ્યો. એટલે જ્યારે પણ માર્કેટ એક ઝોનની અંદર હોય ને ત્યારે ઝોનના કયા છેડા ઉપર છે એ જ છેડા ઉપરના રાઇટર ઉપર તમારે નજર રાખવી. એ લોકો જો કપાવવા માંડે ને તો ત્યાંથી જબરદસ્ત વાળી મોમેન્ટમ મળશે. આ નાનકડો પોઈન્ટ છે અને ડિટેલમાં સમજવો હોય તો કમેન્ટ કરજો, સમજાવી દઈશ.